गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री ની અંદર આજે આપણે કાર્બોક્સિલિક એસિડ ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે COOH સમૂહ કે જેને કાર્બોક્સિલિક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં કાર્બોક્સિલિક સમૂહ અથવા કાર્બોક્સિલિક નામ છે એ આ રીતે પડ્યું છે। C ડબલ બોન્ડ O આને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। કાર્બોનિલ અને OH સમૂહ કે જેને આપણે હાઇડ્રોક્સિલ કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ બંને સમૂહ એ કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવે છે। એટલે કે RCOOH કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ એટલે કાર્બોનિલ માંથી કાર્બો અને હાઇડ્રોક્સિલ માંથી ઓક્સિલ એટલે આને કહેવામાં આવે છે કાર્બોક્સિલિક હાઇડ્રોક્સિલિક કાર્બોક્સિલિક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। એનો ગુણધર્મ એ સરળતાથી H+ આપે છે અને એટલા માટે એને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, જો કાર્બોક્સિલિક એસિડ સમૂહ સાથે જો કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને આપણે એલિફેટિક એસિડ કહે છે। જો બેન્ઝીનની રિંગ અથવા એરોમેટિક સંયોજન જોડાયેલું હોય તો એને એરોમેટિક એસિડ કહે છે, એરોમેટિક એસિડ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે એલિફેટિક અને એરોમેટિક એ બંને એસિડ એટલે કે RCOOH અને ARCOOH પૈકીમાં જે એલિફેટિક એસિડ છે એની અંદર આલ્કાઇલ તરીકે કાર્બનની સંખ્યા જો 12 થી 18 હોય એટલે કે ઉચ્ચતર કાર્બન સંખ્યા ધરાવતા સંયોજનો જેને ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે। જો કાર્બનની સંખ્યા 12 થી 18 હોય તો એને ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે। ફેટ એટલે ચરબી। શા માટે ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે તો એનું કારણ છે કે કુદરતી જે ચરબીઝ છે એ મુખ્યત્વે ઉચ્ચતર કાર્બનના ગ્લિસરોલ એસ્ટર હોય છે। ઉચ્ચતર કાર્બનના ગ્લિસરોલ એસ્ટર તરીકે હોય છે એટલે ગ્લિસરોલ સાથેની પ્રક્રિયા કરી અને એસ્ટર સ્વરૂપે મળી આવે છે। જેમ કે સાબુની બનાવટ માટે આપણે જે સોડિયમ સ્ટીઅરેટ એમાં જે સ્ટીઅરિક એસિડ છે જેમાં કાર્બનની સંખ્યા 17 છે તો એ સ્ટીઅરિક એસિડ એ ફેટી એસિડ છે। એ જ પ્રમાણે જેમાં ઉચ્ચતર કાર્બન સંયોજનો ધરાવતા કાર્બોક્સિલિક એસિડ એવા સંયોજનોને ફેટી એસિડ તરીકે ઓળખી શકાય છે। હવે વાત કરીએ આ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો। જો કે આપણે પાઠની શરૂઆતની અંદર જ સમજી ગયા હતા કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો H અને OH ને દૂર કરી અને એના 4 પ્રકારના વ્યુત્પન્નો આ પાઠની અંદર પણ આપણે આગળની ચર્ચા કરવાના જ છીએ। દાખલા તરીકે OH સમૂહ દૂર થાય અને એની જગ્યા ઉપર Cl સમૂહ દાખલ થાય તો આ છે એસિડ ક્લોરાઇડ। એની જગ્યા ઉપર NH2 સમૂહ હોય તો આ છે એમાઇડ RCOO હાઇડ્રોજન રિપ્લેસ થતો હોય કોઈ આલ્કાઇલ સમૂહ વડે તો આ જે છે એ છે એસ્ટર। અને વિદ્યાર્થી મિત્રો RCOO અને હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ જો કોઈ COR સમૂહ વડે થતું હોય તો આ છે એ એસિડ એનહાઇડ્રાઇડ। આ જે એસિડ ક્લોરાઇડ, એમાઇડ, એસ્ટર અને એસિડ એનહાઇડ્રાઇડ છે એ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો છે। અહીંયા તો OH નું રિપ્લેસમેન્ટ ક્લોરીન વડે થાય છે, અહીંયા OH નું રિપ્લેસમેન્ટ એ NH2 સમૂહ વડે થાય છે, અહીંયા હાઇડ્રોજન નું રિપ્લેસમેન્ટ કોઈ R- સમૂહ વડે થાય છે, અહીંયા હાઇડ્રોજન નું રિપ્લેસમેન્ટ કોઈ COR- સમૂહ વડે થાય છે। તો આ રીતથી એના જે 4 પ્રકારના વ્યુત્પન્નો કાર્બોક્સિલિક એસિડમાંથી મેળવી શકાય છે, નોંધી લે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સિલિક એસિડનું નામકરણ। વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય અને IUPAC નામકરણ સામાન્ય નામકરણની અંદર કાર્બનની સંખ્યાને આધારે દાખલા તરીકે કાર્બનની સંખ્યા 1 2 3 4 5 અને 6 એના નામને આધારે આપણે
આગળ પણ ચર્ચા કરીએ તો ફોર્મ એસિડ પ્રોપિયોન બ્યુટીન વેલેર અને કેપ્ટન વિદ્યાર્થી મિત્રો આના નામની પાછળ જો ઇક એસિડ લગાડવામાં આવે એટલે સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ સામાન્ય નામકરણની અંદર નામની પાછળ ઇક એસિડ લગાડવામાં આવે છે જ્યારે વિદ્યાર્થી મિત્રો આઈયુપીએસી નામકરણની અંદર જે મૂળ નામ હોય છે એને આપણે આલ્કેન અને પ્લસ આલ્કેનના નામની પાછળ ઓઇક એસિડ નામની પાછળ પ્રત્યય લગાડવામાં આવે છે તો આ રીતે એનું આઈયુપીએસી નામકરણ કરી શકાય અહીંયાના કેટલાક બંધારણ દોરીએ અને એને આધારે નામકરણ સમજીએ તો વધારે ખ્યાલ આવશે દાખલા તરીકે એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH એક જ વેલેન્સીની ખૂટતી હોય છે કારણ કે કાર્બોનિલ સમૂહ છે એ એની 3 વેલેન્સી આ રીતે વપરાયેલી છે એક જ વેલેન્સી ખૂટે છે જ્યાં હાઇડ્રોજન દર્શાવીએ એટલે એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ નું સામાન્ય નામકરણ લખવું હોય તો એક કાર્બન એટલે ફોર્મ પ્લસ ઇક એસિડ એટલે ફોર્મિક એસિડ એનું સામાન્ય નામ થશે ફોર્મિક એસિડ જ્યારે આઈયુપીએસી નામકરણની વાત કરીએ તો એક કાર્બન એટલે મિથેન અને મિથેન પ્લસ ઓઇક એસિડ એટલે મિથેનોઇક એસિડ મિથેન પ્લસ ઓઇક એસિડ એટલે આઈયુપીએસી નામ થશે મિથેનોઇક એસિડ વિદ્યાર્થી મિત્રો બે કાર્બન હોય તો બે કાર્બન માટે આપણે એવું કહી શકીએ કે બે કાર્બન એટલે એસિડ ઉદાહરણ તરીકે CH3 COOH બે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે એસિડ પ્લસ ઇક એસિડ એટલે એસિડિક એસિડ બે કાર્બન એટલે એનું મૂળ નામ આલ્કેનની અંદર ઇથેન પ્લસ ઓઇક એસિડ એટલે ઇથેનોઇક એસિડ આ જ રીતે પ્રોપેનોઇક એસિડ અહીંયા સામાન્ય નામ પ્રોપિયોનિક એસિડ અહીંયા તો કે પ્રોપેનોઇક એસિડ આ ઉપરાંત આઇસોબ્યુટેરિક એસિડ પણ આવી શકે જ્યારે આઇસોબ્યુટેરિક એસિડ એનું બંધારણ આ પ્રમાણે થાય બ્યુટેરિક એસિડ કોમન સરળ શૃંખલા હોય તો પરંતુ વિદ્યાર્થી મિત્રો આઇસો સમૂહ એટલે આપણને ખ્યાલ જ છે કે આને આ સમૂહને આપણે આઇસોબ્યુટાઇલ સમૂહ તરીકે ઓળખી શકીએ અને અહીંયા COOH સમૂહ હોય એટલે કાર્બોક્સિલિક એસિડ સમૂહ આ રીતે દર્શાવેલો હોય તો કાર્બનની સંખ્યા 5 આપણે 4 કાર્બન વાળો એટલે જેનો છેડો આ પ્રકારે હોય અને 4 કાર્બન તો આને કહેવાય છે આઇસોબ્યુટેરિક એસિડ જેનો આઈયુપીએસી નામની અંદર તો નંબરિંગ આપવા પડે 1 2 અને 3 ત્રણ જ કાર્બન છે બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 2 મિથાઇલ મૂળ 3 કાર્બન એટલે એનું મૂળ નામ આલ્કેનની અંદર પ્રોપેન અને પ્લસ ઓઇક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત કાર્બોક્સિલિક એસિડની ક્રિયાશીલતા વધુ હોવાને કારણે કાર્બોક્સિલિક એસિડના નામકરણની અંદર હંમેશા એનાથી જ કાર્બનના નંબરિંગ આપવાનો હોય છે જ્યારે આઈયુપીએસી નામકરણ આપવાનો થાય ત્યારે કેટલાક સામાન્ય નામકરણ સમજીએ તો વધારે ખ્યાલ આવશે દાખલા તરીકે આ રીતે 5 કાર્બન વાળો અને Cl જોડાયેલો હોય ત્યારે એનું સામાન્ય નામકરણ કઈ રીતે કરવામાં આવે તો સામાન્ય નામકરણની અંદર આલ્ફા બીટા ગેમા લગાડવામાં આવે દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડનો બાજુનો કાર્બન એટલે એને આલ્ફા કાર્બન એની બાજુનો કાર્બન એટલે બીટા કાર્બન પર ક્લોરો છે તો એનું સામાન્ય નામ થશે બીટા ક્લોરો 1 2 3 4 અને 5 કાર્બન એટલે વેલેરિક એસિડ જ્યારે આઈયુપીએસી નામકરણની અંદર આલ્ફા બીટા ન આવે ત્યારે નંબર આપવા પડે કાર્બોક્સિલિક એસિડને પ્રથમ ક્રમ આપવામાં આવે 1 2 3 અને 4 ત્રીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો છે એટલે નામ થશે 3 ક્લોરો અને 5 કાર્બન એટલે એનું મૂળ નામ થશે પેન્ટેન અને નામની પાછળ ઓઇક એસિડ લાગે એટલે પેન્ટેનોઇક એસિડ વિદ્યાર્થી મિત્રો આ રીતે એને આઈયુપીએસી નામકરણ લખી શકીએ છીએ આ ઉપરાંત આ વાત થઈ એલિફેટિક જો એરોમેટિક ની વાત કરીએ તો એરોમેટિક ની અંદર બેન્ઝીન ઉપર COOH
આને બેન્ઝોઇક એસિડ એનું સામાન્ય નામ છે. બેન્ઝીન ઉપર ઓઇક એસિડ એટલે સામાન્ય નામ એનું બેન્ઝોઇક એસિડ છે. આ બેન્ઝોઇક એસિડ નું સામાન્ય નામને IUPAC દ્વારા IUPAC સ્વીકારેલું છે એટલે એટલે એનું નામ થશે બેન્ઝોઇક એસિડ. એનું IUPAC નામ પણ છે. IUPAC દ્વારા સામાન્ય નામને IUPAC તરીકે સ્વીકારેલું છે. આ ઉપરાંત એનું હકીકતમાં IUPAC નામ છે બેન્ઝીન. બેન્ઝીન ઉપર કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એટલે એનું IUPAC નામ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ એ એનું IUPAC નામ થશે. એટલે IUPAC નામ આપણે સૌપ્રથમ લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડાયકાર્બોક્સિલિક એસિડના બંધારણ અને એના નામ યાદ રાખવા માટે ઓમેગા ये નામને યાદ રાખવા માટે OS-ગા આ પ્રમાણેનું નામ યાદ રાખી શકીએ. O એટલે ઓક્ઝેલિક એસિડ એનું સામાન્ય નામ છે ઓક્ઝેલિક એસિડ. M એટલે મેલોનિક એસિડ. S એટલે સક્સિનિક એસિડ. G એટલે ગ્લુટામિક એસિડ અને A એટલે એડિપિક એસિડ. ગ્લુટારિક એસિડ અને A એટલે એડિપિક એસિડ. વિદ્યાર્થી મિત્રો આ ક્રમમાં નામ યાદ રાખવાથી કાર્બોક્સિલિક એસિડની કાર્બનની સંખ્યા અને કાર્બોક્સિલિક સમૂહ ક્યાં ગોઠવાયેલા છે આપણે વાત કરી છે ડાયકાર્બોક્સિલિક એસિડ અને છેડા ઉપર ગોઠવાયેલા હોય એના માટે ઓમેગા છે. તો અહીંયા બે જ કાર્બન કારણ કે બે કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ એટલે શરૂઆત અહીંથી થાય એટલે બે કાર્બોક્સિલિક એસિડ છેડા ઉપર ગોઠવાયેલા હોય એટલે આપણે નામ ગોઠવી શકીએ કે COOH અને COOH. તો આનું નામ થશે ઓક્ઝેલિક એસિડ. બે જ કાર્બન છે એટલે એનું IUPAC નામ ઇથેન. આ કાર્બનની સંખ્યા 2 એટલે અહીં આપણે વાત કરીએ પ્રમાણે IUPAC નામની અંદર આલ્કેન પ્લસ ઓઇક એસિડ પણ અહીંયા ઇથેન પ્લસ કેટલા કાર્બોક્સિલિક એસિડ છે 2 એટલે ઇથેન ડાઈ પ્લસ ઓઇક એસિડ એટલે ડાયોઇક એસિડ. આ એનું IUPAC નામ થશે. ક્રમમાં અહીંયાના બંધારણ સૌપ્રથમ દોરીએ. O પછી M એટલે મેલોનિક એસિડ. મેલોનિક એસિડમાં કાર્બનની સંખ્યા 3 આવે એટલે બે કાર્બોક્સિલિક એસિડ અને M ની વચ્ચે એક મિથાઇલ છે. અહીંયા ટોટલ કાર્બનની સંખ્યા 4 એટલે વચ્ચે બે મિથાઇલ સમૂહ અને બે કાર્બોક્સિલિક એસિડ. ગ્લુટારિક ની અંદર કાર્બનની સંખ્યા 5 આવે એટલે COOH CH2 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 COOH. સેમ એ જ રીતે એડિપિક ની અંદર કાર્બનની સંખ્યા 6 આવે એટલે CH2 ની સંખ્યા 4 અને બંને બાજુ કાર્બોક્સિલિક એસિડ સમૂહ દર્શાવીએ તો એ થયું એડિપિક એસિડ. એટલે ઓમેગાના નામ ઉપરથી એનું બંધારણ એ ઉપરાંત IUPAC નામ પણ લખી શકીએ. IUPAC નામ ક્લિયર છે. 3 કાર્બન એટલે પ્રોપેન ડાયોઇક એસિડ 4 કાર્બન એટલે બ્યુટેન ડાયોઇક એસિડ 5 કાર્બન એટલે પેન્ટેન ડાયોઇક એસિડ 6 કાર્બન એટલે હેક્ઝેન ડાયોઇક એસિડ. આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો. એરોમેટિક સંયોજનોની અંદર ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો કે એરોમેટિક સંયોજનોની અંદર જો ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો એના 3 બંધારણ શક્ય બને છે. એક 5 પાસેના કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ હોય તો. બીજું બંધારણ એક મૂકીને એક કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય તો. અને ત્રીજું બંધારણ જે છે એ સામે કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય તો એના બંધારણના સામાન્ય નામ અને IUPAC નામ ક્લિયર છે. બેન્ઝીન પહેલા અને બીજા નંબરના કાર્બન પર બે કાર્બોક્સિલિક એસિડ એટલે બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ અને બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. પરંતુ 5 પાસે હોય તો એને કહેવાય થેલિક એસિડ. સામાન્ય નામ થેલિક એસિડ એમાં P સાઇલેન્ટ છે. અને આઇસોથેલિક એસિડ અને આને ટર્ફેલિક એસિડ. આ એના સામાન્ય નામ થાય. વિદ્યાર્થી મિત્રો IUPAC નામની વાત કરીએ તો આને કહેવાય બેન્ઝીન 1,2
ડાયકાર્બોક્સિલિક એસિડ અને કહેવાય બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ અને આને કહેવાય બેન્ઝીન 1,4 અહીંયા 1,3 અહીંયા થશે 1 2 3 અને 4 પહેલા નંબરના અને ચોથા નંબરના કાર્બન પહેલા નંબર અને ત્રીજા નંબરના કાર્બન 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ આ રીતથી એના સામાન્ય નામ અને આઈયુપીએસી નામ એરોમેટિક સંયોજનોના પણ લખી શકીએ નોંધી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કેટલાક અન્ય બંધારણ એના સામાન્ય અને આઈયુપીએસી નામકરણ કઈ રીતે લખવા એની ચર્ચા કરીએ અહીંયા તમે જોઈ શકો કે 3 કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે જેનું સામાન્ય નામ ટ્રાય કાર્બાઇલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે ટ્રાય કાર્બાઇલિક એસિડ આનું સામાન્ય નામ તો કે તમે જોઈ શકો કે CH3COOH હોય તો એને આપણે એસિડિક એસિડ તરીકે ઓળખીએ પણ CH2 માંથી CH3 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફિનાઇલ વડે થયું છે અને એટલા માટે એનું સામાન્ય નામ ફિનાઇલ એસિડિક એસિડ વડે દર્શાવવામાં આવે છે હવે વાત કરીએ આઈયુપીએસી ના નામકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આઈયુપીએસી ના નામકરણની અંદર અહીંયા આ જે કાર્બન છે એટલાને જ ગણવામાં આવશે આ કાર્બોક્સિલિક એસિડ ત્રણને એક સાથે ગણી શકાય નહીં અને આગળની અંદર જ્યારે આપણે ડાયકાર્બોક્સિલિક એસિડ વાળું બંધારણ હતું ત્યારે તો કે ડાયકાર્બોક્સિલિક એસિડના બંધારણની અંદર બંને C ડબલ હોય છે ને ગણતરીમાં લેતા એટલે કે આનું નામ જ્યારે આપણે કરતા હતા ત્યારે 1 2 3 4 અને 5 કાર્બન અને એટલા માટે પેન્ટેન ડાયોઇક એસિડ એવું નામ કરતા હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 કાર્બોક્સિલિક એસિડ છે તો અહીંથી નંબરિંગ આપો તો 1 2 3 4 અને 5 આ કાર્બોક્સિલિક એસિડ દર્શાવી શકાય નહીં અને એટલા માટે 3 કાર્બોક્સિલિક એસિડ સમૂહને જે પ્રમાણે આલ્ડિહાઇડમાં આપણે ગણતા નહોતા એ જ પ્રમાણે અહીંયા આ કાર્બોક્સિલિક એસિડ સમૂહને નંબર આપવાના થતા નથી તો નંબર અહીંયા આપણે આપશું 1 2 અને 3 3 કાર્બન એટલે એનું મૂળ નામ આઈયુપીએસી ની અંદર પ્રોપેન પહેલા નંબરના કાર્બન ઉપર બીજા નંબરના કાર્બન અને ત્રીજા નંબરના કાર્બન ઉપર 3 એટલે કે ટ્રાય શું છે તો કે કાર્બોક્સિલિક એસિડ અને એટલા માટે એનું આઈયુપીએસી નામ જે પ્રમાણે આલ્ડિહાઇડ સમૂહમાં કરતા હતા એ જ પ્રમાણે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ જો આલ્ડિહાઇડ સમૂહ હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે લખતા હતા પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ અહીંયા કાર્બાલ્ડિહાઇડની જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ છે એટલા માટે આપણે એનું નામકરણ એ પ્રમાણે દર્શાવશું હવે વાત કરીએ આનું આઈયુપીએસી નામકરણ કઈ રીતે કરવું તો કાર્બનનો નંબર આપે તો 1 અને 2 બીજા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ રિંગ છે એટલે વિદ્યાર્થી મિત્રો આનું આઈયુપીએસી નામ લખી શકાય 2 ફિનાઇલ 2 કાર્બન એટલે ઇથેનોઇક એસિડ આ રીતથી એનું આઈયુપીએસી નામ લખી શકીએ લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સિલિક એસિડનું બંધારણની ચર્ચા કરીએ તો બંધારણ આ પ્રમાણે છે R C ડબલ બોન્ડ ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન અને હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો આ કાર્બન ડબલ બોન્ડ જેવી રચના ધરાવે છે એટલા માટે સંકરણની વાત કરીએ તો sp2 સંકરણ અને બંધારણની વાત કરીએ તેનું બંધારણ એ 120 ડિગ્રી ધરાવતું સમતલ્ય બંધારણ sp2 સંકરણ અને બંધ કોણ 120 ડિગ્રી વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સિલિક સમૂહ છે એની અંદર સંસ્પંદન જોવા મળે છે સંસ્પંદન સમજીએ તો C ડબલ બોન્ડ O H ઓક્સિજન દરેક જગ્યા ઉપર ડબલ બોન્ડ દર્શાવે છે એની પાસે એક જ અબંધકારક ઇલેક્ટ્રોન બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હશે આ બંધ અહીંથી સેપરેટ થશે એટલે એનું પહેલું સંસ્પંદનીય બંધારણ આ પ્રમાણે સમજી શકીએ C ઓક્સિજન ઓક્સિજન અને હાઇડ્રોજન આની પાસે બે ઇલેક્ટ્રોન યુગ્મો આની પાસે બે ઇલેક્ટ્રોન યુગ્મો હતા અને એક ડબલ બોન્ડમાંથી આવેલા એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થશે જેથી કરીને એની પર માઈનસ વીજભાર કાર્બન એની વેલેન્સી પણ ખૂટે છે અને બંધના ઇલેક્ટ્રોન અહીંથી સેપરેટ થશે એટલે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવશે વિદ્યાર્થી મિત્રો હવે બરાબર સમજીએ જો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી અહીંયા ટ્રાન્સફર થતા હોય એનું બીજું સંસ્પંદનીય સૂત્ર દર્શાવીએ તો અહીંયા જે પ્રકારે બંધારણ હતું એ જ પ્રકારે બંધારણ ડબલ બોન્ડ
સોરી 3 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે માઈનસ વીજભાર. અહીંયા એક બંધ તો હતો જ અને બીજા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા એટલે ડબલ બોન્ડ બનશે. ઇલેક્ટ્રોનની ઉણપને કારણે આ કાર્બન ઉપર એ પ્લસ વીજભાર દર્શાવે. આ રીતે કાર્બોનિલ સમૂહની અંદર એનું બંધારણ અને આ જે છે એ એનું સંસ્પંદન સમજી શકાય. લખી લે. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ 6 પ્રકારના તો 6 પ્રકાર કરતાં પણ વધારે પ્રકારના સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ સમજી શકાય છે. અહીંયા કેટલીક બનાવટ છે ટૂંકમાં આપણે યાદ રાખવા માટે કેટલા સંયોજનોમાંથી બનાવટ મેળવી શકાય એ સમજીએ તો પ્રાથમિક આલ્કોહોલ અથવા આલ્ડીહાઇડમાંથી. બીજી બનાવટ ખાસ કરીને એરોમેટિક એસિડ માટેની બનાવટ એટલે કે એરાઇલ આલ્કાઇલ બેન્ઝીનમાંથી. ત્રીજી બનાવટ એ વિજ્ઞાન પ્રક્રિયકોમાંથી. ચોથી, પાંચમી અને છઠ્ઠી બનાવટ છે વિદ્યાર્થી મિત્રો એ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નોમાંથી છે. એમાંનું એમાઇડ અથવા તો નાઇટ્રાઇલ સંયોજનમાંથી એટલે કે નાઇટ્રાઇલ અને એમાઇડમાંથી. આ ઉપરાંત એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડમાંથી અને એનહાઇડ્રાઇડમાંથી અને જે છઠ્ઠા નંબરની જે બનાવટ છે એ વિદ્યાર્થી મિત્રો કે એસ્ટર સંયોજનોમાંથી બનાવટ છે. તો કુલ તમે જોઈ શકો કે પ્રક્રિયા માત્ર 6 ભાગ જ પડેલા છે, પરંતુ ગણતરી કરીએ તો આલ્કોહોલમાંથી બનાવી શકાય, આલ્ડીહાઇડમાંથી, આલ્કાઇલ બેન્ઝીન, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, નાઇટ્રાઇલમાંથી, એમાઇડમાંથી, એસાઇલ હેલાઇડ, એનહાઇડ્રાઇડમાંથી, એસ્ટરમાંથી વિવિધ પ્રકારે આ રીતની બનાવટો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો એમાંની પહેલી બનાવટ પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સંયોજનોમાંથી. આપણે જાણીએ છીએ, આપણે આ પ્રક્રિયા આગળ પણ આવી ગઈ છે અને આગળના ચેપ્ટરની અંદર કે પ્રાથમિક આલ્કોહોલ હોય એનું જો ઓક્સિડેશન કરવામાં આવે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. જો નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડમાં રૂપાંતર પામે અને એ આલ્ડીહાઇડ સમૂહનું ફરીથી જો ઓક્સિડેશન કરવામાં આવે તો નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ મળે છે. આમ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન જો પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે એસિડિક, બેઝિક, તટસ્થ કેમેનોફોર, એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એટલે કે K2Cr2O7 અથવા તો CrO3 જેવા ઉદ્દીપકની હાજરીમાં જો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. એટલે આ રીતની પ્રક્રિયાને કોમનલી પહેલા પ્રબળ ઓક્સિડેશન કરતા કયા કયા છે એ લખીએ તો એસિડિક, બેઝિક અથવા તટસ્થ કેમેનોફોર પ્રબળ ઓક્સિડેશન કરતા છે આનો ઉપયોગ કરી શકાય. સેકન્ડ એસિડિક K2Cr2O7 અને ત્રીજું એસિડિક CrO3. વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રક્રિયકની અંદર કેમેનોફોરને દર્શાવવાનું હોય છે ત્યારે જો એસિડિક દર્શાવવાનું હોય તો એની H2SO4 સાથે એટલે કે એસિડિક હોય તો આને ત્રણેયને આ રીતે દર્શાવી શકાય. એસિડિક કેમેનોફોર એટલે તો કે કેમેનોફોર ઓબ્લિક H2SO4 આ એસિડિક કેમેનોફોર થયો. બેઝિક કેમેનોફોર દર્શાવવાનો હોય તો કેમેનોફોર ઓબ્લિક KOH નો ઉપયોગ કરવામાં આવે અને જો તટસ્થ કેમેનોફોર નો ઉપયોગ કરવાનો થાય તો વિદ્યાર્થી મિત્રો માત્ર કેમેનોફોર લખવાથી એ તટસ્થ કેમેનોફોર છે. આ ત્રણમાંથી કોઈ પણ એસિડિક, બેઝિક કે તટસ્થ કેમેનોફોર નો ઉપયોગ કરવામાં આવે તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. વાત કરીએ સેકન્ડ એસિડિક
K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ ઓબ્લિક H2SO4 આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ક્રોમિક એસિડ એટલે કે H2CrO4 ઉત્પન્ન થાય છે. વચ્ચેની પ્રક્રિયાથી H2CrO4 ક્રોમિક એસિડ ઉત્પન્ન થાય છે. આ ક્રોમિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ ક્રોમિક એસિડને આ પ્રમાણે બનાવવાની જગ્યાએ જો જોન્સ પ્રક્રિયા, વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ બંનેનું મિશ્રણ કે જેને જોન્સ પ્રક્રિયા MCQ માટે પણ ઉપયોગી બને, જોન્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જોન્સ પ્રક્રિયા એટલે કે CrO3/H2SO4 અને આ બંનેની મદદથી પણ H2CrO4 એટલે કે ક્રોમિક એસિડ ઉત્પન્ન થાય છે જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકાય. હવે પ્રક્રિયા સમજીએ તો પ્રક્રિયા તરીકે આલ્ડીહાઇડ એટલે કે સૌપ્રથમ પ્રાથમિક આલ્કોહોલ એટલે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક આલ્કોહોલ એનું એસિડિક KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે અથવા બેઝિક KMnO4. દાખલા તરીકે બેઝિક KMnO4 ફર્સ્ટ સ્ટેપ ની અંદર અને સેકન્ડ સ્ટેપ ની અંદર એનું જળ વિભાજન કરવામાં આવે H2O+ વડે તો નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ એટલે કે RCOOH આપણે લખશું C એસિડ કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. આ જ રીતથી પ્રાથમિક આલ્કોહોલની જગ્યાએ જો આલ્ડીહાઇડનો ઉપયોગ કરવામાં આવે એટલે કે RCHO એની પણ સેમ એસિડ પ્રક્રિયા ફર્સ્ટ સ્ટેપ ની અંદર તો કે અહીંયા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે પણ સરળતાથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ પામશે. એટલે અહીંયા આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાની જગ્યાએ નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે ટોલેન્સ પ્રક્રિયા, હેલિક પ્રક્રિયા, બેનેડિક પ્રક્રિયા, આમાંના કોઈ પણ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે તો પણ આલ્ડીહાઇડનું સરળતાથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો જોન્સ પ્રક્રિયા દ્વારા એક ઓક્સિડેશન પ્રક્રિયા આપેલી છે એ સમજીએ તો RCH2OH જોન્સ પ્રક્રિયા. જોન્સ પ્રક્રિયા એટલે CrO3H2SO4 નું મિશ્રણ એ જોન્સ પ્રક્રિયા તરીકે વર્તાય છે. જોન્સ પ્રક્રિયા નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ ટેક્સ્ટબુક ની અંદર ડેકેન 1 ઓલ ની આ રીતની પ્રક્રિયા જોન્સ પ્રક્રિયા દ્વારા ડેકેનોઇક એસિડ એ રૂપાંતરણ વાળી પ્રક્રિયા દર્શાવેલી છે. લખી લે. ત્યારબાદ બીજી પ્રક્રિયા આલ્કાઇલ બેન્ઝીનમાં. વિદ્યાર્થી મિત્રો આલ્કાઇલ બેન્ઝીન ની ગમે એટલી લાંબી શાખા છે તો પણ એનું ઓક્સિડેશન થી બેન્ઝોઇક એસિડ જ પ્રાપ્ત થતો હશે. પ્રક્રિયા અલગ અલગ પ્રકારના આલ્કાઇલ બેન્ઝીન ની પ્રક્રિયા આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4/KOH અને ત્યારબાદ એનું જળ વિભાજન H3O+ સાથે એનું જળ વિભાજન કરીએ. સૌપ્રથમ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે એનું ઓક્સિડેશન કરતા એનું પોટેશિયમ ક્ષાર મળે છે અને ત્યારબાદ એનું જળ વિભાજનથી નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. એક સંપૂર્ણ પ્રક્રિયા લખી એટલે વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે બેન્ઝીન ઉપર મિથાઇલ સમૂહ હોય એની પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4/KOH સાથે એને ગરમ કરીએ તો નિપજ તરીકે બેન્ઝીન ઉપર COOK એટલે કે પોટેશિયમ બેન્ઝોએટ મળે છે કે જેનું H3O+ ની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરતા નિપજ તરીકે ArCOOH એટલે કે BA એટલે બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થાય છે. હવે અલગ અલગ પ્રકારના આલ્કાઇલ બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ કઈ નિપજ મળે એ સમજીએ. બેન્ઝીન ઉપર CH3 સમૂહ, બેન્ઝીન ઉપર CH2CH3 સમૂહ, બેન્ઝીન ઉપર સેકન્ડરી આલ્કાઇલ સમૂહ એટલે કે આ પ્રકારનો સમૂહ અને બેન્ઝીન ઉપર તૃતીયક આલ્કાઇલ સમૂહ એટલે કે તૃતીયક બ્યુટાઇલ. તો અહીંયા આ તમામની કોમન પ્રક્રિયા કઈ નિપજ પ્રાપ્ત થાય સમજીએ. પહેલા એનું ઓક્સિડેશન KMnO4/KOH. સેકન્ડ સ્ટેપ ની અંદર H3O+ સાથે પ્રક્રિયા કરવામાં આવે. બધામાં કોમન KMnO4/KOH. સેકન્ડ સ્ટેપ ની અંદર H+ KMnO4/KOH.
સેકન્ડ સ્ટેપની અંદર H+ કેમેનો કેવો હોય તો અને બીજા સ્ટેપની અંદર H+ સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન ઉપર કાર્બનની શાખાને ધ્યાનમાં લીધા વગર જ એનું ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે બધામાંથી એક સરખી નિપજ મળશે અહીંયા તો એક જ કાર્બન છે એટલે કાર્બોક્સિલિક એસિડ અહીંયા બંને કાર્બન છે તો આ કાર્બન દૂર થશે નિપજ તરીકે તો કાર્બોક્સિલિક એસિડ જ મળે એટલે કાર્બનની શાખાને ધ્યાનમાં લીધા વગર જ કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય અહીંયા પણ નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું છે કે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન એમાં કાર્બન જે બેન્ઝીનની રિંગ સાથે જે ડાયરેક્ટલી કાર્બન જોડાયેલો છે એની પાસે હાઇડ્રોજન નથી અને એટલા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા આપતું નથી બાકી ગમે એટલી શાખા હશે P1 ડબલ બોન્ડ હશે તો પણ નિપજ તરીકે બેન્ઝોઇક એસિડ જ પ્રાપ્ત થાય ઉદાહરણ તરીકે વિનાઇલ સમૂહ હોય એટલે કે વિનાઇલ બેન્ઝીન હોય તો વિનાઇલ બેન્ઝીનની સેમ આ જ પ્રકારની ફર્સ્ટ સ્ટેપની અંદર કેમેનો KOH અને સેકન્ડ સ્ટેપની અંદર એ H3O+ વડે અથવા H+ વડે એનું જળ વિભાજન કરીએ તો નિપજ તરીકે બેન્ઝીન ઉપર COOH એટલે બેન્ઝોઇક એસિડ જ પ્રાપ્ત થાય છે આમ આપણે અહીં લખી શકીએ કે સંપૂર્ણ શાખાનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થાય કાર્બનની શાખા ગમે તેટલી લાંબી હશે પણ એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે ખાસ મહત્વની વસ્તુ એ છે કે ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો કાર્બન એની પાસે જો હાઇડ્રોજન નહીં હોય તો એ ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવશે નહીં લખી લઈએ